સુરતમાં વાલક બ્રિજ પર યુવક યુવતી રીલ્સ બનાવી રહ્યા હતા ત્યારે બ્રિજ પરથી કોન્સ્ટેબલ પસાર થતા તેમને રીલ્સ બનાવવાથી અટકાવ્યા ત્યારે આ નબીરાઓએ કોન્સ્ટેબલ પર જ ગાડી ચડાવી દીધી હોવાની ઘટના બની છે। હાલના યુવાનોને સોશિયલ મીડિયાનું એ હદે ઘેલું લાગ્યું છે કે કેટલાક યુવાનો સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં ગુનાહિત પ્રવૃત્તિ પણ કરી બેસતા હોય છે। રીલ બનાવવા માટે યુવાનો બાઇક પર સ્ટન્ટ કરતા, જાહેર રસ્તા પર ચાળા કરવા, અશ્લીલ હરકતો કરતા નજરે પડતા હોય છે ત્યારે આવી જ ઘટના સુરતમાં સામે આવી છે। કેટલાક યુવક યુવતી વાલક બ્રિજ ઉપર રીલ્સ બનાવી રહ્યા હતા। જો કે બ્રિજ પરથી એક કોન્સ્ટેબલ પસાર થતા હતા, તેમને રીલ્સ બનાવવાથી અટકાવ્યા હતા ત્યારે આ નબીરાઓએ કોન્સ્ટેબલ પર જ ગાડી ચડાવી દીધી હતી। સુરતમાં વાલક બ્રિજ ઉપર કાર રોકી કેટલાક યુવક યુવતીઓ રીલ્સ બનાવી રહ્યા હતા। આ દરમિયાન ત્યાંથી કોન્સ્ટેબલ પસાર થતા રીલ્સ બનાવતા તેમને રોક્યા હતા, જે દરમિયાન નબીરાઓએ ગુસ્સામાં આવી ગયા હતા અને કોન્સ્ટેબલનો વિરોધ કર્યો હતો, તેથી અભદ્ર વર્તન કર્યું હતું। જો કે આ નબીરાઓ ત્યાંથી અટક્યા નહીં અને રીલ બનાવતા રોકતા કોન્સ્ટેબલ પર કાર ચડાવી દીધી હતી, જે બાદ કોન્સ્ટેબલને કારના વાઇપરના સહારે 300 મીટર બોનટ સાથે લટકી રહ્યા હતા। આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે। જો કે આ ઘટનાની જાણકારી મળતા સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે બંને નબીરાઓની ધરપકડ કરી હતી। પોલીસે પ્રાંજલ ખેની, ધ્રુપિન વાસાણી નામના બંને નબીરાઓની ધરપકડ કરી હતી। ગઈકાલ તારીખ 27/9/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના વાલક પાટિયા પાસના રિંગ રોડ ઉપર ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજ નિભાવી રહેલ હતા। તે દરમિયાન તેઓને એક રાહદારી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે આગળ રોડ ઉપર એક ક્રેટા ગાડીની અંદર બે વ્યક્તિઓ રોડ પર ઊભા રહી અને રીલ્સ બનાવી રહેલ છે અને એક અકસ્માત થાય તેવી સંભાવના જણાય છે, જેથી આ ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજના ભાગરૂપે જે વ્યક્તિઓ રીલ્સ બનાવી રહ્યા હતા તેઓને જઈ અને એવું કહેલ કે ભાઈ તમે જાહેર રોડ ઉપર રીલ્સ નહીં બનાવો, અકસ્માત થશે એવી સૂચના આપતા એ સમય દરમિયાન આ વ્યક્તિઓ પોતાની ક્રેટા ગાડીમાં બેસી ગયેલ અને જે પોલીસ કર્મચારી હતા તેઓની ઉપર ગાડી નાખેલી અને જેથી પોલીસ કર્મચારી પોતાના બચાવ અર્થે બોનેટ ઉપર ચડી ગયેલ અને 200-300 મીટર સુધીને ગાડી લઈ ગયેલ। આમ પોતાની કાયદેસરની ફરજ નિભાવી રહેલ તે દરમિયાન આ ઈસમોએ તેઓને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ, જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ પોઈન્શ્રી MB ઝાલાનાઓ કરી રહેલ છીએ અને તેઓએ ઉપરોક્ત આરોપીઓ પ્રાંજલ રમેશભાઈ ખેની તથા ધ્રુપિન હસમુખભાઈ વાસાણી રહેવાસી સુરત નાઓની ગઈકાલ તારીખ 27/9/2024ના રોજ કાયદેસર ધરપકડ કરેલ છે ને હાલ આ ગુનાની તપાસ ચાલુ રહેલ છે।